નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર મુખ્યમંત્રીની ખેડૂતોને મોટી ભેટ, મફત ગેસ, મફત વીજળી, 2500 રૂપિયાની સહાય. મોદી સરકાર દ્વારા હવે સબસિડીની જગ્યાએ સાવ મફતમાં સોલાર પેનલ યોજના. રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે તો 5 લાખ રાશન કાર્ડ બંધ. જાણો હવે 2000 રૂપિયાનો 19મો હપ્તો કોને નહીં મળે. જનધન યોજના વારંવાર KYC માંથી છુટકારો, 25000 રૂપિયાની ભેટ. વાહન ચાલકો માટે મોટા સમાચાર, મહિલાઓને 7000 રૂપિયાની સહાય અને આજના ખેડૂત ઉપયોગી 10 મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મિત્રો, કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે એ તમારે આપવો નહીં પડે. સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડી દેવામાં આવશે. મિત્રો, અત્યાર સુધી એવું હતું કે તમારે સૌથી પહેલા પૈસા ભરવા પડતા હતા, ત્યાર પછી તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાવવામાં આવતી હતી, ત્યાર પછી સબસિડી છે એ તમારા પૈસા છે એ તમારા ખાતાની અંદર આવતા હતા. પરંતુ હવે એવું નહીં બને. સરકારે મિત્રો નવી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ નવા 2 મોડલ છે એ રજૂ કર્યા છે. એ મોડલ હેઠળ સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડવામાં આવશે. આ મોડેલ હેઠળ 1/3 પંચ એટલે કે સંસ્થા દ્વારા તમારા ઘરની છત ઉપર સોલાર પેનલ છે એ સ્થાપિત કરવામાં આવશે, એટલે કે લગાડવામાં આવશે. સાવ મફતમાં સોલાર પેનલ લગાડવા માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે એ આપવો નહીં પડે, એટલે કે કોઈ પણ પ્રકારના પૈસા છે એ ખર્ચવા નહીં પડે. મફત સોલાર પેનલમાંથી જે વીજળી આવશે, રાજ્ય સરકાર દ્વારા પાવર કંપનીઓ છે, સંસ્થાઓ છે, એમના દ્વારા તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ મફતમાં લગાડવામાં આવશે. મિત્રો, સોલારની જે યોજના છે એ યોજનાની અંદર 2 નવા મોડલ છે એ રજૂ કરવામાં આવ્યા છે. એ હેઠળ હવે જે વ્યક્તિને સોલાર પેનલ લગાવવી છે પરંતુ સોલાર પેનલ લગાડવા માટે પૈસા નથી, એવા લોકો પણ હવે સોલાર પેનલ લગાવી શકે છે, કેમ કે સરકાર દ્વારા સાવ મફતમાં એમના ઘર ઉપર સોલાર પેનલ છે એ ફિટ કરી દેવામાં આવશે અને એમાંથી તમે જે વીજળી વાપરો છો એ વીજળીના તમારે રાહત દરે પૈસા છે એ સરકારને આપવાના રહેશે. સોલાર પેનલ ઇન્સ્ટોલેશન ચાર્જ છે એ પણ હવે તમારે ભોગવવો નહીં પડે. આવનારા દિવસોની અંદર સરકાર છે આ નવું મોડલ જાહેર કરશે. એ અંતર્ગત હવે તમે સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, કેન્દ્ર સરકારની એક એવી યોજના કે જે યોજના હેઠળ રૂપિયા 25000ની ભેટ મળશે અને આ યોજનાની માહિતી ગુજરાતના ઘણા બધા લોકોને નહીં હોય. મિત્રો, આપ સૌ જાણો છો કે માર્ગની અંદર અવારનવાર અકસ્માત થતા હોય છે અને એ અકસ્માતની અંદર ઘણા બધા વ્યક્તિઓ ઘાયલ થતા હોય છે અને એ ઘાયલ વ્યક્તિઓને જે વ્યક્તિઓ હોસ્પિટલ લઈ જશે એવા લોકોને એટલે કે એ વ્યક્તિને સરકાર દ્વારા ઇનામ આપવામાં આવશે. અત્યાર સુધી આ ઇનામની રકમ છે એ મિત્રો 5000 રૂપિયા હતી, પરંતુ હવે આ ઇનામની રકમ વધારવામાં આવશે અને 25000 રૂપિયા કરવામાં આવશે. મિત્રો, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના જે મંત્રી છે નીતિન ગડકરી, એમને આ માહિતી આપી હતી અને એમને કહ્યું છે કે હવે માર્ગ અકસ્માતની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે અને એ ઘાયલ વ્યક્તિને જે વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડશે એ વ્યક્તિને પુરસ્કાર સ્વરૂપે રૂપિયા 5000ની જગ્યાએ રૂપિયા 25000 રૂપિયાની રકમ છે એ આપવામાં આવશે. તો મિત્રો, માર્ગ અકસ્માતની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે એ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા માટે સરકાર તરફથી પુરસ્કાર સ્વરૂપે રૂપિયા 25000 રૂપિયાની રકમ ભેટ આપવામાં આવશે. ગુજરાતના લોકો પણ આનો લાભ લઈ શકે છે. ત્યાર પછી ગુજરાતના વાહન ચાલકો માટે મોટા સમાચાર કે વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સરકારે કહ્યું છે કે હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓની અંદર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. થર્ડ પાર્ટી વીમો ન હોય એ એક હવે
દંડનીય અપરાધ છે એ બની ગયું છે અને આ નિયમ જે ઉલ્લંઘન કરે છે એમને દંડ ફટકારવામાં આવશે. કેટલો દંડ ફટકારવામાં આવશે જણાવી દઈએ તો હાલ નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને ₹2000નો દંડ છે એ ફટકારવામાં આવશે. બીજી વખત ભૂલ થવા ઉપર 3 મહિનાની જેલ અને ₹4000નો દંડ છે એ પણ તમને થઈ શકે છે. જો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો ન હોય તો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને એમને કહ્યું છે કે વર્ષ 2025ની અંદર થર્ડ પાર્ટી વીમો છે એ તમારા વાહનનો હોવો જોઈએ. પછી તમારી પાસે 2 વ્હીલર હોય અથવા તો 4 વ્હીલર હોય અથવા તો ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, ટ્રક હોય કે પછી કોઈ પણ વાહન હોય એમનો થર્ડ પાર્ટી વીમો તમારી પાસે હોવો જરૂરી છે. નહીંતર તો તમને દંડ છે એ થઈ શકે છે. તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી ગુજરાતના જનધન ખાતા ધારકો માટે મળી રહ્યા છે મોટા સમાચાર કે મિત્રો યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં દેશની અંદર 54 કરોડ ખાતા ખુલ્યા છે. જેટલા ખાતા ખુલ્યા છે એમાંથી 11.30 કરોડ ખાતાઓ એવા છે કે જે ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે. મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર ખાતું એટલે કે એવું ખાતું કે જે ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી એટલે કે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી. આવા ખાતાની અંદર મિત્રો હાલ 14,750 કરોડ રૂપિયા પડ્યા છે. આમની અંદર તમારું પણ ખાતું હોઈ શકે કે જે ખાતાની અંદર પૈસા પડેલા છે અને સરકારે કહ્યું છે કે આવા ખાતાની અંદર કોઈ લેવડ દેવડ કરવામાં નથી આવી તો એવા ખાતાઓનું KYC કરવામાં આવે અને એ ખાતાની અંદર પૈસા પડેલા છે તો એ પૈસા બ્લોક કરી દેવામાં આવશે. તો મિત્રો તમારી પાસે પણ જનધન ખાતું છે અને એ ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કરેલો તો વહેલી તકે વ્યવહાર કરી લેજો જેથી કરીને તમારા એ પડેલા પૈસા છે એ બ્લોક ન થાય અને એ પૈસા તમને મળી જાય અને તમારું જનધન ખાતું છે એ પણ અત્યારે એક્ટિવ મોડની અંદર આવી જાય. તો જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર કે તમારું નિષ્ક્રિય થયેલું જનધન એકાઉન્ટ છે તો વહેલી તકે એક્ટિવ કરાવી લેજો. ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જગતના તાતને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું પાણી ખેડૂતોને જોઈએ એટલું પાણી આપવા માટે પુરવઠા વિભાગને સૂચના આપી છે. એટલે કે હવે ખેડૂતોને સિંચાઈ માટે અનલિમિટેડ પાણી છે એ મળતું રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સિંચાઈને લઈને, જે અંતર્ગત ખેડૂતોને હવે પિયત માટે જોવે એટલું પાણી કેનાલ દ્વારા મળી રહેશે. આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ફેબ્રુઆરી મહિનાની અંદર 19મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે. પરંતુ એ પહેલા જાણી લો કે 19મો હપ્તો કોને કોને નહીં મળે. તો જે ખેડૂત પરિવારની અંદર એક સભ્ય પહેલેથી જ આ યોજનાની અંદર લાભ લઈ રહ્યો છે એમને 19મો હપ્તો નહીં મળે. ખાસ કરીને મિત્રો અરજદારની ઉંમર 1 ફેબ્રુઆરી 2019ના રોજ 18 વર્ષ પૂરી થતી નથી તો એવા લોકોને પણ 19મો હપ્તો નહીં મળે. જે લોકો પાસે ખેતીની પોતાની જમીન નથી એને પણ હપ્તો નહીં મળે. અરજદાર પાસે સંસ્થાકીય જમીન છે એટલે કે સંસ્થાકીય જમીનના જે માલિક છે એમને પણ હપ્તો નહીં મળે. અરજદાર અને પરિવારના અન્ય સભ્યો ખાસ કરીને મિત્રો NRIની અંદર છે તો એમને પણ હપ્તો નહીં મળે. જે પરિવારના સભ્યો છેલ્લા વર્ષની અંદર આવકવેરો ભરેલો છે એમને પણ હવે હપ્તો મળશે નહીં. પરિવારની અંદર કોઈ બંધારણીય પદ ધરાવે છે અથવા તો ખાસ કરી મિત્રો એમને પણ હવે હપ્તો છે એ મળશે નહીં. પરિવારનો કોઈ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્ર કે રાજ્યના મંત્રી છે અથવા તો મંત્રી રહી ચૂક્યા છે તો એવા લોકોને પણ હવે હપ્તો મળવા પાત્ર નહીં રહે. પરિવારની અંદર કોઈ સભ્ય ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, ચાર્ટ એકાઉન્ટ હોય તો એવા એન્જિનિયર હોય તો એમને પણ હવે ખાસ કરી મિત્રો હપ્તો છે મળવા પાત્ર રહેશે નહીં. જેમની અંદર સરકારી નોકરી કોઈ કરતો હોય અથવા તો પ્રાઇવેટની અંદર હોય તેવા લોકોને પણ હવે
ખાસ કે મિત્રો જેમની આવક મર્યાદા વધુ છે એમને પણ હવે હપ્તો મળવા પાત્ર રહેશે નહીં. જેમનું માસિક પેન્શન છે 10,000 રૂપિયાથી વધુ છે એ લોકોને પણ હવે હપ્તો મળવા પાત્ર નહીં રહે. મિત્રો આપણે જણાવી દઈએ કે અરજદારના નામે જમીન નોંધણી હોય એ જમીન નોંધણીના માલિકને હવે હપ્તો મળવા પાત્ર રહેશે. બેંક ખાતું પણ હાલ આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ. એ બેંક ખાતા છે બેંક ખાતું એ મિત્રો ખાસ કરીને ડીબીટીની સમક્ષ હોવું જરૂરી છે. એવા લોકોને હપ્તો છે એ મળવા પાત્ર રહેશે. તો મિત્રો અત્યાર સુધી જે લોકોને હપ્તા મળતા હતા અને આ ધારાધોરણોની અંદર એટલે કે આ નિયમોની અંદર નથી આવતા એવા લોકોને પણ હવે હપ્તો છે એ બંધ કરી દેવામાં આવશે. આગળથી એમને હપ્તો આપવામાં નહીં આવે. સંભવિત આપને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનાની અંદર 19મો હપ્તો છે એ ટ્રાન્સફર થઈ જશે. પહેલાં ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી ઉપર રજિસ્ટ્રેશન છે એ કરાવવાનું રહેશે. ત્યાર પછી જ એમને હપ્તો આપવામાં આવશે. અને હજુ સુધી તમે 2,000 રૂપિયાની જે PM કિસાન યોજનાની અંદર KYC નથી કરાવ્યું તો KYC પણ કરાવી લેજો, જેથી કરી અને તમારો હપ્તો છે એ અટકે નહીં અને આવનારો હપ્તો છે એ તમને વહેલી તકે મળી જાય. સમાચારની અંદર આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે રાશન કાર્ડ ધારકો માટે હવે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગરીબોને જે અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે પેકેટની અંદર આપવામાં આવશે. મિત્રો અનાજની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ ગ્રાહકોને મળી રહે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં જે અનાજ આપવામાં આવે છે 2 કિલોગ્રામ 3 કિલોગ્રામ આ રીતે છૂટક આપવામાં આવે છે, જેમના કારણે ઘણી જગ્યાએ અનાજ છે એ બદલી જતું હોય છે, બદલાવી દેવામાં આવે છે. એવી ફરિયાદો છે ગ્રાહકો દ્વારા મળતી હતી, જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એ અંતર્ગત હવે રાજ્ય સરકાર દ્વારા અનાજ છે એ પેકેજની અંદર આપવામાં આવશે. સૌથી પહેલાં અનાજની અંદર કઠોળ, ખાંડ જેવા અનાજનું પેકેટ આપવામાં આવશે અને ત્યાર પછી ગ્રાહકને જથ્થાની અંદર વિતરણ કરવામાં આવશે. તો હવે પછી આવનારા દિવસોની અંદર અનાજ છે મિત્રો પેકેટની અંદર મળશે. ખાસ કરીને કઠોળ છે એ તુવેર દાળ છે, મગ છે, જે રીતે મીઠાના પેકેટ આવે છે એવી જ રીતે હવે બીજું અનાજ છે એ પણ પેકેટની અંદર રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે, જેથી એ અનાજ બગડશે પણ નહીં, ગુણવત્તાયુક્ત અનાજ રહેશે અને અનાજની ફેરબદલી છે એ પણ હવે નહીં થાય. ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે. ત્યાર પછી મહિલાઓ માટે આવી રહ્યા છે કામના સમાચાર. આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024ના એન્ડિંગમાં બીમા સખી યોજના છે એ શરૂ કરવામાં આવી હતી. આ બીમા સખી યોજનાને લઈને LICએ એક નિવેદન આપ્યું છે. એમને કહ્યું છે કે યોજના શરૂ થઈ અત્યાર સુધી ખાસ કે મિત્રો આ યોજના અંતર્ગત 52,511 જેટલી મહિલાઓએ નોંધણી કરાવી દીધી છે. 27,695 જેટલી બહેનો છે એમને પોલિસી વેચવા માટે નિમણૂક ખાસ કે મિત્રો પત્રો છે એ પણ આપી દેવામાં આવ્યા છે. 14,583 જેટલી બહેનો છે એમને પોલિસી વેચાણનું પણ શરૂ કરી દીધું છે. આપ સૌ જાણો છો કે આ યોજના હેઠળ બીમા સખી યોજના હેઠળ પ્રથમ વર્ષે 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે મિત્રો 5,000 રૂપિયાનું માસિક ખાસ મિત્રો વેતન છે એ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને ખાતાની અંદર આ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે એટલા રૂપિયા છે એમના ખાતાની અંદર આ યોજનાની અંદર જોડવાથી આપવામાં આવે છે. અને મિત્રો LIC દ્વારા આગામી 3 વર્ષની અંદર 2 લાખ વીમા સખી યોજનાઓ છે એમને જોડવાનો એવો અભિપ્રાય છે, એટલે કે એમનું લક્ષ્યાંક છે. એટલે કે આ યોજનાની અંદર 2 લાખ જેટલી મહિલાઓ છે એમને લાભ આપવામાં આવશે અને 20 લાખ જેટલી મહિલાઓ છે એમને દર વર્ષે 7,000 રૂપિયા, 6,000 રૂપિયા, 5,000 રૂપિયા આપવામાં આવશે. તો મિત્રો હાલ તમને જણાવી દઈએ કે 18 વર્ષથી લઈને 70 વર્ષની મહિલાઓ છે આની અંદર લાભ લઈ શકે છે. એમનું એજ્યુકેશન લેવલ છે એ 10 વર્ષ પૂર્ણ હોવું જોઈએ એ વ્યક્તિ આની અંદર અરજી કરી શકે છે અને સરકાર પાસેથી પ્રથમ વર્ષે 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા, ત્રીજા વર્ષે 5,000 રૂપિયાની સહાય છે એ પણ મેળવી શકે છે. સાથે સાથે LIC એજન્ટ તરીકે LIC દ્વારા જે કામો આપવામાં આવે છે એ પણ એમને આપવામાં આવશે અને એ લોકો બીજી પણ સહાય છે એ
આની અંદર મેળવી શકે છે. તો બીમા સખી યોજના હેઠળ મહિલાઓને ₹7,000ની સહાય છે મળવા પાત્ર રહેશે. હાલમાં તમે નોંધણી છે એ પણ કરાવી શકો છો. ત્યાર પછી મિત્રો એક રાશન કાર્ડના મહત્વપૂર્ણ સમાચાર કે સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે ઈ-શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ શ્રમિકો નોંધાયેલા છે એ દરેક શ્રમિકોને NFSAના રાશન કાર્ડની અંદર સમાવિષ્ટ કરી દેવામાં આવે અને એ લોકોને અનાજ આપવામાં આવે. તો બીજી તરફ સરકાર દ્વારા મિત્રો અમુક રાશન કાર્ડ છે એને સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે, એટલે કે લોકોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે, એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, કેમ કે લોકો છેલ્લા 3 મહિનાથી અનાજ લેવા નથી ગયા. એટલે કે સરકારને એવું છે કે આ લોકોને અનાજની જરૂર નથી અને એવા લોકોના રાશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે કે એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. તો તમે પણ તમારા રાશન કાર્ડની અંદર છેલ્લા 3 મહિનાથી અથવા તો 6 મહિનાથી અનાજ લેવા નથી ગયા તો વહેલી તકે અનાજ લઈ લેજો, જેથી કરીને તમારા રાશન કાર્ડની અંદર તમને અનાજ મળતું હોય એ બંધ કરી દેવામાં ન આવે. અને ઈ-શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ શ્રમિકો નોંધાયેલા છે એ લોકો NFSAની અંદર પોતાનું રાશન કાર્ડ ફેરવી શકે છે. એને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે અનાજ આવે છે આપવામાં એ પણ અનાજ મળતું રહે. ત્યાર પછી એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે વર્ષ 2025થી એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ બદલાઈ જશે. મિત્રો, ગ્રાહકોની સુરક્ષાની અંદર વધારો કરવા માટે અને છેતરપિંડી રોકવા માટે 1 જાન્યુઆરી 2025થી જ આ નિયમ છે લાગુ કરવામાં આવી ગયો છે. અંતર્ગત મિત્રો 1 જાન્યુઆરીથી પૈસા ઉપાડવા જશો ત્યારે એક નિર્ધારિત સમય છે નક્કી કરવામાં આવ્યો છે અને એ સમયની અંદર તમે એટીએમમાંથી પૈસા છે એ કલેક્ટ નહીં કરો તો એ પૈસા એટીએમ મશીન દ્વારા પાછા છે એ ખેંચી લેવામાં આવશે, ગ્રાહકોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. તો મિત્રો, એટીએમ દ્વારા તમે પૈસા ઉપાડો છો ત્યાર પછી એ પૈસા તમે 15 સેકન્ડ, 20 સેકન્ડ અથવા તો 25 સેકન્ડની અંદર એક એવા સમય છે નક્કી કરવામાં આવશે, સેકન્ડની અંદર તમે પૈસા છે એ કલેક્ટ નહીં કરો, એટલે કે તમારા હાથમાં નહીં લ્યો તો એ એટીએમ મશીન દ્વારા એ પૈસા છે એ ફરીથી એટીએમની અંદર લઈ લેવામાં આવશે, ગ્રાહકોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. તો મિત્રો, ખાસ કરીને 1 જાન્યુઆરી 2025થી જ આ નિયમ છે લાગુ થઈ ગયો છે. તમારા પૈસા છે ફરીથી એટીએમની અંદર ખેંચી લેવામાં આવશે. તો ચિંતા કરતા નહીં, પૈસા તમારા ખાતાની અંદર જ જમા થઈ જશે. એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ પણ ખાસ કરી મિત્રો 2025થી જ બદલાઈ ગયેલો છે. ત્યાર પછી વારંવાર KYCની ઝંઝટ ખતમ થશે, એને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, આપ સૌ જાણો છો કે આધાર કાર્ડ હોય, બેંક હોય, રાશન કાર્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, પાન કાર્ડ હોય કે કોઈ સરકારી યોજના હોય કે કોઈ સરકારી ડોક્યુમેન્ટ હોય, એ ડોક્યુમેન્ટની અંદર તમારે વારંવાર KYC છે એ કરવું પડે. પરંતુ હવે તમારે મિત્રો સરકાર દ્વારા જે CKYC જાહેર કરવામાં આવ્યું છે, આ CKYC એક એવું છે કે જેમની અંદર 14 આંકડાનો એક નંબર છે આપવામાં આવ્યો છે અને મિત્રો આ CKYCની અંદર તમારે ડોક્યુમેન્ટ છે સબમિટ થઈ જશે અને CKYC એક વોલેટની જેમ કામ કરે છે. તમે CKYCની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને CKYC છે એ જનરેટ કરી શકો છો અને એના આધાર ઉપર જ ખાસ કરીને મિત્રો તમારે KYC કરવાની જરૂર પડે ત્યારે આ તમે 14 આંકડાનો જે નંબર આપશો, એટલે કે નંબર નાખતાની સાથે જ તમારા દરેક ડોક્યુમેન્ટ મળી જશે અને ડોક્યુમેન્ટને આધારે તમારું KYC થઈ જશે. વારંવાર તમારે ધક્કો નહીં ખાવો પડે, ડોક્યુમેન્ટને લઈને જવાની જરૂર નહીં પડે. તમારી પાસે CKYC નંબર હશે તો એક વખત તમે CKYC દાખલ કરશો તો મિત્રો સરકાર દ્વારા CKYC છે જાહેર કરવામાં આવ્યું છે. આના નંબર બેઝ ઉપર તમારા દરેક ડોક્યુમેન્ટ છે એ તમને મળી જશે. એના આધાર બેઝ ઉપર તમે ઝડપથી આવનારા દિવસોની અંદર KYC કરાવી શકો છો અને વારંવાર KYCની ઝંઝટ છે એ ખતમ થઈ જશે. સમાચારની અંદર મિત્રો આગળ વધીએ તો મફત ગેસ, મફત વીજળી અને 2500 રૂપિયાની દર મહિને સહાયને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મિત્રો, આપ સૌ જાણો છો કે દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. 70 સીટ ઉપર વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે અલગ અલગ સરકાર છે ત્યાંના લોકોને અલગ અલગ વચનો આપી રહેલી છે, ગેરંટી પણ આપી રહેલી છે.
ત્યારે કોંગ્રેસે કહ્યું છે કે કોંગ્રેસની સરકાર ત્યાં સત્તામાં આવશે તો 500 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવશે, મફત રાશન કીટ આપવામાં આવશે, 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરવામાં આવશે અને દિલ્હીની મહિલાઓ છે એમને માસિક રૂપિયા 2500 રૂપિયા નાણાકીય સહાય છે એ પણ આપવામાં આવશે. આવું વચન આપવામાં આવી રહ્યું છે. અને દિલ્હીની અંદર બેરોજગાર યુવાનો છે એમને 8500 રૂપિયા આપવામાં આવશે. સાથે સાથે જીવન રક્ષા નામની યોજના છે એ યોજનાની અંદર 25 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય વીમા કવચ છે એ પણ આપવામાં આવશે. જો કોંગ્રેસની સરકાર ત્યાં આવશે તો મિત્રો દિલ્હીની અંદર દિલ્હીના લોકો છે તો ઘણા બધા લાભો આમ આદમી પાર્ટી દ્વારા મળી રહ્યા છે અને કોંગ્રેસ સરકાર પણ ઘણી બધી ગેરંટીઓ આપી રહી છે. તો શું ગુજરાતની અંદર પણ આ રીતે ગુજરાતના લોકોને લાભ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? ભાજપ સરકારે ચૂંટણી ટાણે ગુજરાતના લોકોને પણ એક્ટિવ થવું જોઈએ. ખાસ કરીને મિત્રો મહત્વપૂર્ણ માહિતી છે કે દિલ્હીની અંદર કોંગ્રેસની સરકાર બનશે તો આ લાભો છે એ ત્યાંના લોકોને મળવા પાત્ર રહેશે. ત્યાર પછી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો કપાસના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે કપાસના ભાવો જળવાઈ રહે તેવા અહેવાલો મળી રહ્યા છે. ખાસ મિત્રો આજે કપાસના ઊંચા ભાવો 1580 રૂપિયા નોંધાયા હતા તો કપાસના એવરેજ ભાવો છે પણ મિત્રો 1500 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ત્યાર પછી ડુંગળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ડુંગળીની બજાર છે મિત્રો 1500 રૂપિયાની ખાસ મિત્રો 500 રૂપિયાની અંદર આવી ગઈ છે. છેલ્લા અઠવાડિયે ડુંગળીના ભાવની અંદર 60 થી લઈને 90 રૂપિયાનો ઘટાડો થયો છે એટલે કે ભાવ તૂટ્યા છે. જ્યારે એવરેજ ભાવ છે મિત્રો 360 રૂપિયાથી લઈને 400 રૂપિયાની સપાટીએ ખેડૂતોને મળી રહ્યા છે. સારી ક્વોલિટીની ડુંગળી હોય તો એ 400 રૂપિયા અપ ખેડૂતોને ભાવ છે એ મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો નવી સિઝનમાં ઘઉં નહીં 300 ટનની ખરીદી છે સરકાર દ્વારા કરવામાં આવી છે જેના કારણે મિત્રો ખાસ કરીને અત્યારે સૌથી મોટા સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે. ઘઉંના ભાવની અંદર ખેડૂતોને ટેકો છે એ મળી શકે છે. ખાસ કે મિત્રો ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માગતા જે ખેડૂતો છે હાલમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે મિત્રો 11 જાન્યુઆરી 2025 સુધી ચાલશે. તો મિત્રો ખેડૂત ભાઈઓ છે ઘઉંના ટેકાના ભાવે વેચાણ કરવા માગે છે તો હાલમાં રજિસ્ટ્રેશન છે મિત્રો ખાસ કરીને કરાવી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો સફેદ તલની અંદર ઊંચા ભાવો છે મિત્રો 2400 રૂપિયા નોંધાયા છે. કાળા તલની અંદર હાલ મિત્રો ભાવ રહ્યા છે 4575 રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે. ઊંચા ભાવ નોંધાયા છે. જ્યારે એવરેજ ભાવો છે મિત્રો કાળા તલની અંદર અને સફેદ તલની અંદર 200 રૂપિયા ઓછા બોલાઈ રહ્યા છે. એટલે કે ઊંચા ભાવથી 200 રૂપિયા ઓછા ભાવ છે એ એવરેજ ભાવો છે એ બોલાઈ રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ચણાના અંદર પણ ઊંચા ભાવ છે મિત્રો 1300 રૂપિયાની સપાટીએ એવરેજ ભાવ છે એ અત્યારે 1200 રૂપિયાની સપાટીએ ચણાની અંદર બોલાઈ રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો મિત્રો જીરુને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ઉર્જા માર્કેટિંગ યાર્ડની અંદર જીરુના ભાવ છે મિત્રો 4707 રૂપિયા નોંધાયા છે. જ્યારે એવરેજ ભાવો છે એ પણ મિત્રો 4300 રૂપિયાની સપાટીએ હાલ રહેલા છે. દેશની અંદર રાયડાનું વાવેતર 6% ઘટ્યું છે. ઉત્પાદનમાં પણ હાલ ઘટાડો થવાની શક્યતા હાલમાં જોવા મળી રહેલી છે. ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલની આવકોમાં પણ ઘટાડો થયો છે જેથી સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. તો મિત્રો આ આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર ગુજરાતના દરેક મિત્રો જાણી શકે એટલા માટે આ વિડીયો બને એટલો શેર કરી લેજો મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે ખુશખબર 50%ની સહાય. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ. આ યોજના હેઠળ 5000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ મિત્રો ખર્ચના મહત્તમ 50% અથવા તો મહત્તમ 369 લાખ 3.79 કરોડ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જે લાભાર્થીઓ ક્રેડિટ લીક બેંક એન્ડ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 50 કરોડ રૂપિયાની રકમ છે એ ફાળવવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડને લઈને પણ મોટી જાહેરાત નાણામંત્રીએ કરી હતી. આ વખતે પણ મિત્રો 2025નું બજેટ રજૂ થશે ત્યારે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે 5 રાજ્યોમાં
કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપે છે. આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોને નાણાકીય જરૂરિયાતને પૂરી કરવા માટે મદદરૂપ છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને 4% દરે 3 લાખ રૂપિયા સુધીની લોન છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વાહન ચાલકો થઈ જાજો સાવધાન. જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો થઈ જાજો સાવધાન. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમના ઉપર નજર રાખશે. તમને ટ્રાફિક વિભાગ તરફથી મિત્રો દંડની નોટિસ છે મળી શકે છે. તેની તૈયારી અંતિમ તબક્કામાં હોય તેવું હાલ સૂત્રો પાસેથી મળી રહેલું છે. આ હેઠળ મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર કે દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા છે એ વીમા વિનાના વાહનો છે એમના ડેટા રાજ્ય સરકારની સાથે શેર કરશે. સાથે મિત્રો એક માહિતી અનુસાર રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહનો છે અને મિત્રો હાલ 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી. શું છે નવો કાયદો? મિત્રો મોટર વાહન અધિનિયમ 2019 મુજબ જે વીમા પોલિસી વિના વાહન ચલાવવું તે ગેરકાયદેસર છે. આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ 2000 રૂપિયા અને અથવા તો 3 મહિના સુધીની જેલ થઈ શકે છે. એ પણ મિત્રો ખાસ કરીને તમારે ધ્યાનમાં લેવા જરૂરી છે. તો મિત્રો વીમા વગરના વાહન ચલાવશો તો ખાસ કરીને મિત્રો વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે નવો નિર્ણય લીધો છે. ગુજરાતમાં રખડતા ઢોર અંગે સરકારે નવી ગાઈડલાઈન છે જાહેર કરી છે. જેમાં મહાનગરપાલિકાની અંદર નગરપાલિકાના વિસ્તારની અંદર ઢોરનું રજિસ્ટ્રેશન છે ટેગ છે લગાડવું ફરજિયાત કર્યું છે. ટેગ વગરના ઢોર પકડાશે તો એમને ઢોર વડે લઈ જવામાં આવશે. જ્યારે ઢોરને છોડવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ ફટકારવાનું નક્કી થયું છે. તો બીજી તરફ જાહેર રસ્તા ઉપર ઘાસનું વેચાણ અને ઘાસ ખવડાવવા ઉપર પણ સરકારે મિત્રો હાલ પ્રતિબંધ ફરમાવ્યો છે. તો મિત્રો હાલ ખાસ કરીને મિત્રો ગુજરાતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના તર્જ પર કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સહાય પૂરી કરવા માટે પીએમ કિસાન FPO યોજના શરૂ કરી. આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે ₹15 લાખ સુધીની સહાય આપવામાં આવશે. તો હાલ મિત્રો ખેડૂતો હાલ ગુજરાતના ખેડૂતો છે એમના માટે હાલ ખાસ મિત્રો ગુજરાતના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે ગુજરાતના જે ખેડૂતોની હારે છે અને ખેડૂતો માટે આ સૌથી મોટો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે કે ખેડૂતોને હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાન જે ખાસ મિત્રો તર્જ ઉપર હાલ સરકારે FPO યોજના શરૂ કરી છે અને આ યોજના થકી જ ખાસ મિત્રો ખેડૂતો છે એ મિત્રો 15 લાખ રૂપિયા સુધીની સહાય છે એ પણ મેળવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ મિત્રો આયુષ્માન કાર્ડની માહિતી. આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલ મફત સારવાર આપવાની હાનાકાની કરે છે તો તમે ખાસ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. હોસ્પિટલમાં મફત સારવાર આપવાની ના પાડે તો ખાસ મિત્રો તમે જે ટોલ ફ્રી નંબર આપ્યો છે અથવા તો પોર્ટલ દ્વારા તમે તમારી ફરિયાદ છે એ કોલ કરીને કરી શકો છો. 14,555 જે ભારતમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે જેના ઉપર દેશનો કોઈ પણ ખૂણામાં રહેતો નાગરિક છે એ ફરિયાદ નોંધાવી શકે છે. તો મિત્રો આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર. તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને જે હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડ હાલે છે અને હોસ્પિટલની અંદર જે હોસ્પિટલનો સ્ટાફ છે તમારું જે આયુષ્માન કાર્ડને અમાન્ય ગણે છે તમને મફત સારવાર આપવાની ના પાડે તો તમે જે ટોલ ફ્રી નંબર આપ્યો છે 14,555 એમાં તમે કોલ કરીને તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બેંકને લઈને મોટા સમાચાર. બેંક ઓફ બરોડાએ KYC ફંક્શન છે એ અત્યારે હાલ લોન્ચ કર્યું છે. KYC અપડેશનની સ્કીમમાં એક નવીન પગલું ભર્યું છે. હવે જે બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એ શાખાની મુલાકાત લીધા વગર જ KYC અપડેટ છે કરાવી શકે છે. સરકારી માલિકીની બેંક ઓફ બરોડાએ હાલ વિડીયો KYC ફંક્શન છે લોન્ચ કર્યું છે જેમના કારણે જે બેંક ઓફ બરોડાના જે ખાસ કે મિત્રો ગ્રાહક મિત્રો છે ખાતા ધારકો છે એમને હવે સૌથી મોટા સમાચાર તેમના માટે આવ્યા છે કે